અહીંયા ઘઉંનું હલ્લર આવી ગયું છે અને ઘઉં લેવાના છે અને સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો છે. તો જુઓ ને સૂર્યાસ્ત થવાનો પણ ટાઈમ થઈ ગયો ને એટલા ઘઉં બાકી છે. તો હાલો આપણે ઘઉં લેવા જઈએ. જો એટલા ઘઉં છે, લગભગ અડધી કલાક જેવું થાય છે, 30 મિનિટ, 30 થી 35 મિનિટ. તો આપણે અંધારું થાય પહેલાં ઘઉં લેવાઈ જાય છે. ઘઉં એકદમ સુકાઈ ગયેલા છે, એકદમ સૂકા. જે ઘઉં સાફ થઈને અહીં નીકળશે અને ત્યાંથી આ ઢગલો કરું છું. આ બે બંદા જો ઢગલો કરશે. હવે તો હલર ચાલુ કરવાનું છે ને મોઢે બાંધવા મળ્યા. કેટલા ઘઉં છે. તો આ બે ભાઈઓ નાખશે અંદર ઘઉંના પૂળા. હવે સ્ટાર્ટ થઈ ગયું છે. અંદર પ્રેશર મશીન સ્ટાર્ટ થઈ ગયું છે અને અંદર ઘઉંના પૂળા નાખો મેં. તો ઘઉં ઓલી બાજુ નાખે સાફ થઈને જો આ બાજુ નીકળે છે અને કેવા સાફ થાય છે. આ બે છોકરું જો કેટલી મહેનત કરે છે. મોજમાં દેવાય ભાઈના બંને તો